दोस्तों जय सियाराम बधाने स्वागत है आज नवा व्लॉग में। આપણે ફરી પાછા આપણા ઘરે આવી ગયા છીએ। હવે આપણા વ્લોગ રોજ શરૂ થઈ જાહે અને અત્યાર સુધી તમારા આશાબેન ને શોભાબેન ને ઈ તો કાંઈ એકલા વ્લોગ ન કરે, હું હોય તોસ્તી કરે ને હું તો એકલી ને હતી એટલે એકલા કાંઈ મજા ન આવે આમેથી। અને જો આજ તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, વાદળા છે અને થોડાક છાંટાઈ આવે। જુઓ મોસમ વિનાના વરસાદ આવે, કમોસમી વરસાદ ને તોય અમારે શોભાબેન ને તો પાણી ઘટે તો ભરે। એ વાત એ હાસી, હું ન હોય એટલે ત્યાં સુધી તો કોઈ ભરે નહીં પાછું। અમારા આશાબેન ને ની ઢાંકવાનું ને એવું કામ કરવાનું હોય। हाँ ये बात हासी हो, पल्लेली थोड़ा माल खाए। ये तो तालपत्री एवढी मोटी तालपत्री से ने ढेकलो नानो से। हाँ तो मोटा मोटा पाणा मूकी दीधा એટલે પછી ઉડે નહીં ને આ તો એકલું બીકોઈ રહે। લીસુ એવું ગોતીને મૂકી દીધું। અમારા અત્યારે આશા શોભાબેન ને ધૂળેટી ની પડી, અહીંયા ધૂળેટી રમવી ડાયરેક્ટ તો ભાઈ ને। हाँ नहीं वाह देती ने मूली पलळ से। हाँ मजा આવી ગઈ। ઘડીક તો ધોળા ધોળી, ઘડીક તો અમાર ધોળા ધોળી થઈ ગઈ કે શું કરવું એમ, પણ હવે ઉડી જો નહીં આવે, કાઈ નહીં રે આવશે સાટા આવે પણ ધીમા ધીમા હે સાંજી હજી બસ વરસાદ આવશે તો કુંડી ભરાઈ જાય, આ ટાકોઈ ભરાઈ જાય, ઓલા ટાકોઈ ભરાઈ જાય। ટાકાની પડી એમ ના પડી કે આ બધું મોલત નું હું થાય ટાટો પવન। હેલો એમ કારખાને જઈએ જો અમારા આશાબેન કારખાને ભેગા, એને તો બંધારણ પાણી જો એટલું જ રોવે, માલને પાવા હાટું રાખવાનું હોય, મીઠું છે ને તે તો હાલો હવે આપણે વરસાદ આવે કે હવે ખબર નહીં। જો આવતું વાદળું છે, બહુ વાદળા છે, પવન એ મસ્તીનો જોરદારનો આવે। તો અત્યારમાં શિયાળામાં ઠંડી પડવાનું હોય ને બદલે વરસાદ આવે ને વાદળા થાય ને એવું બધું, વાવાઝોડા એમ ત્યાં ખીહેર ઉપર બધું હોય ને પવન ને એવું લાવ એમ કે જીવા ખાવી એવા લીન નાખી દેવાની। તો અમારે જોરદાર વરસાદ આવવા મળ્યો। હા ભરાઈ જાત, ભલે ભરાઈ જાતું આવશે ને તો ખાલો કરી નાખશું। હા પાવું નહીં પડે, હા મૂળા મોટા થઈ ગયા હવે કા। અત્યારમાં બગલા બિચારા ટાઈટ ના આમ ઠરે તીવલી બાજુ, આ બગલો ઠરે મને એમ લાગે વરસાદ આવશે જ, કેમ લાગે હે સીબડા એમાં શું સીબડું થાય આપણે એમ તો આવી જાય પણ થાય નહીં। હાલો તો હવે તને બધાને દાવાની ઉતાવળ છે, તો હાલો આપણે હવે દાવા જેવું છે, ખાવાનું પીવાનું ખાઈ લઈએ। શાક તો બની ગયેલું છે એટલે કે મારે શાક બનાવવાનું ટેન્શન નથી। મારેથી ઘરાકનો ફોન આવે કેમ કે 2-3 દિવસથી આવી નહોતી એટલે હવે ઘરે જવું પડશે। હાલો આપણે ખાઈ પી લઈએ। આવી ગયા છીએ આપણા ઘરે, આવે આપણા રૂટીન કાર્યમાં, કેમ કે કામ તો કરવું જ જોઈએ। 2-3 દિવસ તો બહાર જઈએ એવા એટલે થોડુંક કામ અહીંથી ભેળું થઈ ગયેલું હોય। ઘરાકને ફોન આવતા હતા ઉપર મારા કપડાં ક્યારે સિવાય, કપડાં મૂકવા આવવાના છે, બ્લાઉઝ સીવડાવવાની એમ। તો હાલો હવે આપણે થોડુંક સફાઈ બફાઈ કરી નાખીએ અને સીવવાનું શરૂઆત કરી દઈએ। તો હાલો આપણે થોડું ઘણું કટિંગ તો કરી નાખ્યું છે, બ્લાઉઝ કટિંગ કરી નાખ્યું ને હવે સીવવા મળીએ ફટાફટ। જો કટિંગ કરાઈ ગયું। આવું બ્લાઉઝ સીવવા તો મને બહુ જ ગમે, કેમ કે કટોરી વિનાના ફેશનવાળા બ્લાઉઝ હોય ને તો એ મને બહુ જ સીવવાના ગમે, એટલે મને સીવતા વાર ન લાગે। મને એમ થાય હું કારે સીવી નાખું, કેમ કે કટોરીવાળા એટલે એ બ્લાઉઝ તો મને બધા ફાવે જ છે પણ સીવવાની વધારે મજા આવે। ફેશનવાળું સીવવાનું મને બહુ ગમે એ વસ્તુમાં। હું શેરવાની બનાવતી હોય ને તો હું એ ગમે એટલો ટાઈમ જતો હોય ને તો એમ હું બનાવી નાખું ક્યારે બનાવી નાખું એમ। તેને જેમ એવું છે કે આ બ્લાઉઝ છે નવું છે, થોડુંક ડિઝાઇનવાળું સીવવાનું છે એટલે મને સીવવાની વધારે ઉતાવળ થઈ જાય। તો હાલો આપણે હવે સીવવા મળીએ। હેલા ભરીને હાલો ઉતાળી હે મારે હરખનો માય મારે કેરમે માનવા
મારા મહેમાનોને ઉતારાયો દેશો મેળી મોલ મારે ઘેર મહેમાન આવ્યા મારા મહેમાનોને ભોજન લાપસી દેશો સાકરીઓ કંચર મારે ઘેર મહેમાન આવ્યા મારા મહેમાનોને ઉતાર્યા મેળીના મોલ મારે ઘેર મહેમાન આવ્યા. હાલો હવે થઈ ગયા છે બપોર, તો કામ તો થોડુંક કર્યું પણ ભૂખ વધારે લાગી, તો હાલો હવે ખાઈ લઈએ. હરીકવાનું શાક છે, ઢેફલી છે, અડદિયો છે. ઢેફલી એટલે બરફી હો, બરફી છે, પાછી ઓલી માવાવાળી ઢેફલી નથી. અને બાજરાનો રોટલો અને સાઈસ. જો આવું છે ખાવાનું. હાલો ખાઈ લઈએ. તો આપણું જો બ્લાઉઝ તો પૂરું થઈ ગયું, હવે સીવતા થઈ ને હવે જો દેખાડું તમને. આવું થયું છે બ્લાઉઝ, ડિઝાઇનવાળું હતું. જો આ ભૂમકાવાળું મુકાવેલું, આવી રીતનું આગળ આવે ભાગ. જો આવું છે. અને હવે લાગી છે ભૂખ. તમારા આજ મોટી બેનપણીઓ તો શાકભાજી લઈને બધા વિયા જા, ને અમારી નાની બેનપણી છે જવો તો વિદ્યાબેનને થોડુંક તાવ જેવું છે એટલે બિસ્કિટ ખાય. ને અમારે કિંજલબેન લાવ્યા હતી, મને એમ શું કે હાલો મને આ સાખ્યું હતા કે આ તો સારું લાગે, હાલો ખાઈ. બબલાની ઝપટ બોલાવવાની છે. હાલો અમે નાસ્તો કરી લઈએ. બધાને કહો નાસ્તો કરવા હાલો એમ કહો. બિસ્કિટ ખાવા હાલો. હા બબુડા આવ. શું ખાવા કિંજલ? બબલુ ખાવા હાલો. હે નાસ્તો કરવા હાલો. કેતો મસ્ત આવો. હાલો નાસ્તો કરવા આવો એમ કે. તો હવે હાલો નાસ્તો કરી લઈએ બધા. વાડીએ મૂકી ગયા છીએ. હવે ઠેલા પેલા મૂકી દઈએ અને જોવા તો વાતાવરણ જોવો બધું વરસાદ આવે એવું થઈ ગયું. સવારમાં એવું હતું ને સાંજે એવું હતું. સાંજે એવું થઈ ગયું વાતાવરણ. વરસાદ આવે સવારમાં તો છાંટા આવતા, અત્યારે તો જો આપણે વારો હાથ ન મળે જાણે. તો જો કેવું થઈ ગયું, પવન એટલો આવવા મળ્યો ને વરસાદ આવે એવું થઈ ગયું. લે વાતાવરણ તો હાવ જો ધૂંધળું ને એકદમ જાણે તો આગળ વરસાદ આવવાનું જ ન હોય. જો રોટલા થઈ ગયેલા છે. ઓહો અને શાક. વાવ, શાકે બની ગયેલું છે. તો જમવાનું થઈ ગયું છે તૈયાર, અને અમારા બેનો આવી જાય પછી જમી લઈએ. જો આવી જા. ચાલો અમારો આજનો વ્લોગ અહીંયા સુધી, અને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.